નાગરવાડાના નવી તરતી રાહત મુખ્યમંત્રી રાહત ફંડમાંથી જે પૈસા આપવામાં આવ્યા છે તેના જોડે ભેદભાવ કરતા નાયબ મામલતદાર ખરેખર જેને જરૂરિયાત છે, જે જરૂર મંચ તેઓને આપતા નથી પૈસા. રાહતના પૈસા આપવામાં પણ નાગરવાડા વિસ્તારમાં ભેદભાવ, જે ખરેખર ગરીબ માણસ છે તેના સુધી તે પૈસા પહોંચતા જ નથી. અત્યારે જે કેશડોલ પૈસા આપવા માટે ગુજરાત સરકારે જે જાહેરાત કરી અને પૈસા ઘરે ઘરે જઈને બધાનું જે નુકસાન થયું હોય, કાં તો જે ખાવાના પૈસા હોય કે 100 રૂપિયા માણસ દીઠ, એટલે એક વ્યક્તિ મોટો માણસ હોય તેને 100 રૂપિયા અને નાનું બાળક હોય તો તેને 60 રૂપિયા તમને આપવામાં આવ્યા છે? ના, નહીં. કેટલા બાળકો છે તમારા ઘરમાં? અમારા 4 છે. 4 બાળકો અને તમે મોટા માણસ કેટલા અંદર? 100 છે. તો શું કહે છે અહીંયા અધિકારીઓ આવ્યા, શું કહે છે? એ લોકો અમારું આ ડોક્યુમેન્ટ માંગ્યું તો એવું કે ગામડાનું તમારું છે એટલે તમને નહીં મળે, તમારે કે લાવવું પડે, એવું ગામડેથી લાવવું પડે એવું કે છે. તમારા ઝૂંપડામાં ઘરમાં બી પાણી હતું? પાણી બહુ કઈ સુધીને પાણી આવી ગયું હતું ઝૂંપડામાં? આ ઝેરો સુધી અમે બતાવ્યા બધી આઈની નહીં એમ કઈ ગામડાની છે. આ બતાવ્યું એમને તો ના પાડે. રેશન કાર્ડ માંગ્યું તમારી પાસે? રેશન કાર્ડ રેશન નું અમે ઝેરોક્સ બતાવ્યું તો કે નહીં ચાલે. ડોક્યુમેન્ટ આખું ઓરિજિનલ જોઈએ એવું કે છે. ઓરિજિનલ નહીં અમારે પાસે ગામડે છે એમ, અમારી જોડે અહીંયા નહીં સાહેબ, અમે વર્ષોથી રહીએ એમ. કઈ ને કઈ જોવા જાય તો નાગરવાડા વિસ્તારની અંદર જે મામલતદાર, અત્યારે નાયબ મામલતદાર જે આવ્યા છે, સાથે સાથે સરકારી કર્મચારીઓ પોલીસ સાથે બંદોબસ્ત સાથે, જેમ કે કોઈની જોડે ઘર્ષણ ના થાય, કાયદો વ્યવસ્થા જળવાય એના માટે પોલીસ હંમેશા બંદોબસ્તમાં સાથે આવતી હોય છે. પરંતુ અહીં તો કંઈ ઊંધું જ છે. ખરેખર જે ગરીબને પૈસા મળવા જોઈએ એ ગરીબને પૈસા નથી મળતા. અને માનીતા જે કોર્પોરેટર હોય કે ધારાસભ્ય હોય એમને કહ્યું જ હોય કે આ જ ગલીમાં જવાનું, તમારે આમને જ પૈસા આપવાના, બીજા કોઈને પૈસા નહીં આપવાના. એવું લાગે છે બેન તમને? એવું તમને લાગે છે કે બીજી બાજુ પૈસા ત્યાં આપીને આવ્યા, પરંતુ જે ગરીબ ખરેખર ગરીબ છે એને પૈસા નથી આપતા એવું લાગે છે? સાહેબ અમારી પાસે 2 વાર કાગળ મંગાડી અને 2 વાર અમને પાછા મોકલી દે. 2 વાર મંગાન 2 વાર પાછા બગાડી. એ તમારા લોકો નહીં મળે એવું કીધું. કોઈ ભગાડ્યા તમને? આ પેલા મેડમે મેડમ કે તમારા લોકો નહીં થાય નહીં મળે તમને. અમે કીધું કે અમારા ઘરો લઈ આવીને જોઈ લો એવું કીધું. કેટલા વર્ષથી રહો છો તમે અહીંયા? અમે અહીંયા તો 15-20 વર્ષ થઈ ગયા. 20 વર્ષ ઉપર થઈ 20 વર્ષ ઉપર થઈ ગયું. 20 વર્ષ ઉપર થયું. તારના રહીએ છે. જ્યોતિબેન પહેલા કંપાવન નાગરવાડા નવી ધરતી આ વિસ્તાર છે. નવી ધરતી વિસ્તારની અંદર જ્યારે નાયબ મામલતદાર અહીંયા સ્પોટ પર હાજર હોય પોલીસ બંદોબસ્ત સાથે, પરંતુ અહીંયા ક્યાં ને ક્યાં જે રાહત આપવાની વાત છે 100 રૂપિયા વ્યક્તિ દીઠ, અને નાના બાળકોની વાત કરીએ તો નાના બાળકો વ્યક્તિ દીઠ 60 રૂપિયા આપવાની વાત હોય. 3 દિવસની વાત છે, પરંતુ આની મેં બી ભેદભાવ રાખતા હોય, કેમ કે માનીતા કોર્પોરેટર હોય, માનીતા કોઈ ધારાસભ્ય હોય, એમના ઇશારે ચાલતા હોય એવું જ લાગી રહ્યું છે. કેમ કે ભેદભાવ ચોખ્ખું દેખાઈ જ રહ્યો છે. ગરીબ વ્યક્તિ લોકો અહીંયા નાગરવાડા વિસ્તારની અંદર મિડલ ક્લાસ અને ગરીબ વિસ્તાર જ રહે છે. અહીંયા કોઈ કરોડપતિ નથી. આપ જોઈ શકો છો આમનું રેશન કાર્ડ છે. રેશન કાર્ડની અંદર 5 જણના નામ છે. એમનું અહીંયા જે તબેલો કહેવાય, તબેલો છે ને, અહીંયા તબેલો છે ગાયનો, બરાબર છે. ચોખ્ખું દેખાય છે કે આનામાં 5 જણના નામ છે. ભાઈ તમારા ઘરના આપવાનો છો પૈસા? હું નાયબ મામલતદારને બી પૂછવા માંગુ છું અને આ બધા સરકારી કર્મચારીઓને પૂછવા માંગુ છું, એ લોકો નામ કેમ નથી લખતા? ભાઈ તમારા ઘરના પૈસા આપવાના છે. 500 કરોડ કે 1000 કરોડ રૂપિયા જ્યારે મુખ્યમંત્રી ભાઈ જાહેરાત કરતા હોય ને તે પૈસા આપણા ટેક્સના જ પૈસા છે. મુખ્યમંત્રી રાહત ફંડમાંથી જ્યારે પૈસા આપવાની બાબત હોય ને તો કોઈના ઘરના નથી, મુખ્યમંત્રીના બી નથી, અમારા જ પૈસા છે. જ્યારે મિડલ ક્લાસ ગરીબ માણસ જ્યારે ટેક્સ ભરતા હોય છે ને એ જ પૈસા છે. શું કહેવું છે માસી તમને પૈસા આપવાનું? શું કહે છે કર્મચારીઓ? શું કીધું મામલતદારે? કે ઘરવાળાનો ચાલવાના, બીજા વ્યક્તિને નહીં મળે તો બીજા વ્યક્તિ ઝૂંપડાવાળાને ચાલવાના, પણ અમારા વાળાનો તમારું ઝૂંપડું જ છે ને. અમે કઈ રૂપિયા વાળા આવ્યા છીએ, અમે ચોખ્ખું દેખાય છે. 5 જણના નામ છે. આમનું ઝૂંપડું છે અહીંયા નાળાના પાસે જ આમનું ઝૂંપડું છે. કેમ આમને પૈસા ના મળે? ભાઈ મારું કેવું એક જ છે કે તમે ભેદભાવ કેમ કરો છો? જેટલા સરકારી કર્મચારી આવ્યા છે એમને બી કહું છું કે તમે ભેદભાવ કેમ કરો છો? ભાઈ નાયબ મામલતદાર તો કોઈની જોડે વાત કરવા રાજી નથી. અમને કોઈની જો રેશન કાર્ડ બી તને ગયા છે એ લોકોને બી. હા
આ 5 જણના નામ છે ભાઈ તમે અત્યારે અમને કામ કરી દેવા કામ લાઈન ચાલુ છે કરવાનું ને પછી તમારે મારી વાત સાંભળો. નિરાકરણ એટલે એવું નહીં લખવામાં શું વાંધો તમને બરાબર લાઈન ચાલુ છે આવા કેટલા આપશે ના લાઈન ચાલુ છે એના પછી મારા પૈસા નથી લેવાના, અમે કોઈને ના નથી પાડવાના તો પણ અત્યારે જે લાઈન જેને આપવાનું જેને જરૂરિયાત છે એને આપવાની વાત કરો ને તમે બરાબર છે. સરકારી કર્મચારીઓ બી કોઈની જોડે વાત કરવા રાજી નથી. આ એક તાનાશાહી કહેવાય. તાનાશાહીની જ વાત કરીશું આપણે. તાનાશાહી જ કહેવાય. કેમ કે આપણે જોઈએ છે મોટા મોટા ધારાસભ્યો હોય, કોર્પોરેટર હોય, કૌભાંડો કરીને વડોદરા શહેરની પથારી ફેરવી નાખી છે. આપણે જોઈએ વારંવાર દંડક છે બાલુ શુક્લા, જે વડોદરા શહેરના જે ધારાસભ્ય છે એ લોકોને ભગાડ્યા પબ્લિકે, પરંતુ નાગરવાડા વિસ્તારની અંદર આ લોકો આવ્યા છે. તો વ્યવસ્થિત રીતે સરકારી કર્મચારીઓનું કહેવા માંગીશ કે ખરેખર જેને જરૂરિયાત છે, જે લાયક છે, જે ગરીબ છે, જેને ખરેખર જરૂર છે એ લોકોને તમે લોકો પૈસા આપો. કેમ કે આ પૈસા તમારા બાપના બી નથી ભાઈ. સરકારી કર્મચારી કદાચ ફરિયાદ કરી હોય તો ફરિયાદ કરી દો. યોગેન્દ્ર બારોટ પર ફરિયાદ થતી તો ફરિયાદ બી કરી દેજો. સરકારી કર્મચારીઓને કહું છું ભાઈ, બરાબર છે. તમે પૈસા વ્યવસ્થિત રીતે લખો. તમે જે ખરેખર જરૂરિયાત છે જેને એને આપો તમે પૈસા. આ ચોખ્ખું દેખાય છે. 5 જણના નામ છે અહીંયા તબેલા. બીજા ગરીબ વડોદરા શહેરના પ્રથમ નાગરિક પિંકીબેન સોની, વડોદરાના ચેરમેન શીતલભાઈ મિસ્ત્રી, રાણા સાહેબ, મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર, તમને હું કહેવા માંગુ છું કે તમે આ ગરીબ માણસ છે. આમનું રેશન કાર્ડ ગામડાનું છે પરંતુ વર્ષોથી અહીંયા રહે છે. એવું જરૂરી ભાઈ ભારતના વતની તો છે ને, ગુજરાતના વડોદરાના વતની તો છે ને. ગુજરાત